So namaskar all of you and welcome back to my channel. Myself ભૂમિકા મકવાણા અને આજનો મારો ટોપિક છે કે નેટવર્ક માર્કેટિંગ કેમ કરવું જોઈએ. પહેલા તો હું તમને ક્લિયર કરી દઉં કે ના હું કોઈ સેલ્ફ મોટિવેટર છું કે ના કોઈ મોટી ટ્રેનર છું, બટ આજે જે મારો બહુ ટાઈમથી હું નેટવર્ક માર્કેટિંગની અંદર વર્ક કરી રહી છું, તો મારો જે એક્સપિરિયન્સ છે એ પ્રમાણે હું તમને થોડીક અન્ડરસ્ટેન્ડ આપીશ કે નેટવર્ક માર્કેટિંગ કરવું કેમ ઇમ્પોર્ટન્ટ છે અને સ્પેશિયલી મહિલાઓને નેટવર્ક માર્કેટિંગ કરવું કેમ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે નોકરીમાં આપણે સમય તો આપીએ છીએ પરંતુ ઇન્કમ ફિક્સ જ રહેતી હોય છે. અને મેં ઘણી બધી વુમન્સને જોઈ છે કે જે 10,000, 15,000, 20,000ની અંદર દિવસના 10-10 કલાક કામ કરતી હોય છે અને આશરે એવો થાકી જતી હોય છે, હારી જતી હોય છે અને પછી એવું જ માની લેતી હોય છે કે મારા જીવનમાં હવે કંઈક નવું થશે જ નહીં. અને રહી વાત અગર બિઝનેસ કંઈક મોટો કરવો છે તો એમની એટલી બધી કેપેબલ નથી હોતી કે ખુદ એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી અને કોઈ મોટો બિઝનેસની શરૂઆત કરી શકે. તો ઘણા લોકો પાસે કેવું છે, કામ તો કરવું છે, ઘણી બધી મહિલાઓને કામ તો કરવું છે, બટ એમના માઇન્ડની અંદર ઘણા બધા એવા નેગેટિવ પોઈન્ટ હોય છે જેના કારણે આગળ નથી વધી શકતી. પણ અહીંયા નેટવર્ક માર્કેટિંગ એક એવો સ્માર્ટ ઓપ્શન છે આપણી માટે. નેટવર્ક માર્કેટિંગ એવો સ્માર્ટ ઓપ્શન છે દરેક મહિલાઓ માટે. કેમ કે નેટવર્ક માર્કેટિંગ એટલે કે પ્રોડક્ટ બેઝ બિઝનેસ. નેટવર્ક માર્કેટિંગ એટલે પ્રોડક્ટ બેઝ બિઝનેસ છે. અહીંયા કોઈ આપણે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી હોતી. ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી કંપનીએ પોતે ખુદ ઇન્વેસ્ટમેન્ટ કરી અને બહુ મોટું એક કંપની ઊભી કરેલી હોય છે, બહુ મોટી ઇન્ડસ્ટ્રીની અંદર નામ બનાવેલું હોય છે. બસ આપણું કામ છે કે એ કંપનીને આપણે પ્રમોટ કરીએ, એના પ્રોડક્ટને પ્રમોટ કરીએ અને આપણે ઇન્કમ કમાઈએ. તમે પ્રોડક્ટ તો યુઝ કરો છો, એક્સપિરિયન્સ પણ શેર કરો છો અને લોકો સાથે કનેક્ટ પણ થાઓ છો. બસ આ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે કે આપણે જે કંપનીની અંદર બિઝનેસની શરૂઆત કરીએ છીએ એ જ કંપનીના આપણે પ્રોડક્ટ યુઝ કરવાના છે, એના એક્સપિરિયન્સ લોકોને શેર કરવાના છે અને લોકો જોડે કનેક્ટ થવાનું છે. અને આ વસ્તુ ઓલરેડી આપણે બહારની માર્કેટની અંદર કરી જ રહ્યા છીએ. તો એ જ વસ્તુ કરીને જ આપણે આ બિઝનેસની અંદર ગ્રો થઈ શકીએ છીએ. અને રહી વાત અહીંની, તો ના અહીંયા કોઈ ઓફિસ લેવાની જરૂર પડે છે કે ના કોઈ અહીંયા બોસ હોય છે કે ના અહીંયા કોઈ ફિક્સ ટાઈમિંગ હોય છે કે તમારે રોજે આટલા ટાઈમ આપણે કામ કરવું પડશે. આપણો ગ્રોથ આપણા એફર્ટ ઉપર ડિપેન્ડ રહે છે કે આપણે કેટલો એફર્ટ કરીએ છીએ એની ઉપર આપણો ગ્રોથ હોય છે. તો દરેક વુમન્સ માટે આ બિઝનેસ જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે પોતાની લાઈફની અંદર કંઈક બિલ્ડ કરવા માટે, પોતાનું નામ બિલ્ડ કરવા માટે. કેમ કે લો ઇન્વેસ્ટમેન્ટ હોય છે, મોટા પૈસા વગર બિઝનેસની શરૂઆત થઈ જતી હોય છે. જેમ કે વાત કરીએ, દરેક લેડીઝના કબાટની અંદર 15,000 થી 20,000ની સાડીઓ એવી પડી હોય છે જે એ એક જ વાર યુઝ કરેલી છે, એક જ વાર પહેરેલી છે, બીજી વાર પહેરતી પણ નથી. તો એવા જ 15,000 થી 20,000ની અંદર નેટવર્ક માર્કેટિંગ કોઈ બી કંપનીની અંદર આપણે બિઝનેસની શરૂઆત કરી શકીએ છીએ. અહીંયા કોઈ 1 લાખ, 2 લાખ, 4 લાખ, 5 લાખ લગાવવાની જરૂર નથી હોતી. તો પહેલો જ બેનિફિટ એ મળે છે કે આપણે અહીંયા લો ઇન્વેસ્ટમેન્ટ હોય છે, તો દરેક વ્યક્તિ આ બિઝનેસની શરૂઆત કરી શકે છે. બીજું શું છે કે ચાહે તમે હાઉસવાઈફ છો કે જોબ પર્સન છો કે કોલેજ સ્ટુડન્ટ છો, એનીઓન કોઈ ફરક નથી પડતો. તમે દરેક ઉંમરની અંદર દરેક કામ કરતા કરતા પણ તમે નેટવર્ક માર્કેટિંગની અંદર વર્ક કરી શકો છો, રાઈટ. જેમ કે અહીંયા કોઈ ટાઈમિંગ ફિક્સ નથી, કોઈ બોસ નથી, તો તમે તમારા સમય અનુસાર તમે કામ કરી શકો છો. અહીંયા કોઈ ડિગ્રીની જરૂર નથી પડતી કે તમે આટલું ભણેલા છો તો જ તમારે આ બિઝનેસ કરી શકો છો. કોઈ ડિગ્રીની જરૂર નથી. અહીંયા કોઈ ઉંમરની કોઈ જરૂર નથી હોતી કે ભાઈ તમારી આટલી ઉંમર થઈ ગઈ છે તો તમે બિઝનેસ નહીં કરી શકો. ઇવન મેં વાત કરું, મારી ટીમની અંદર એવી લેડીઝ છે જેમની ઉંમર 15+ થઈ ગઈ છે, છતાં બી નેટવર્ક માર્કેટિંગની અંદર અત્યારે વર્ક કરીને સારી એવી ઇન્કમ કમાઈ રહી છે, રાઈટ. તો મતલબ આ ઇન્ડસ્ટ્રીમાં દરેક લોકો કામ કરી શકે છે જે લોકો ખરેખર પોતાની લાઈફની અંદર કંઈક એચિવમેન્ટ કરવા માંગે છે. તો બેસ્ટ ઓપ્શન છે મહિલાઓ માટે નેટવર્ક માર્કેટિંગ. બીજું કે ટાઈમ ફ્રીડમ અહીંયા આપણને મળે છે, રાઈટ. હાઉસવાઈફની મેઇન પ્રોબ્લેમ શું હોય છે કે ભાઈ ઘર સંભાળતા અને મતલબ બાળકોને સંભાળતા પણ આ બિઝનેસ કરી શકે છે, રાઈટ. જ્યારે કે ઘણી બધી વુમન્સ મેં કનેક્ટ થવું છું તો ઘણી બધી વુમન્સ બહુ સારું ટેલેન્ટ હોય છે, બહુ સારી ડિગ્રી હોય છે, બહુ સારી જોબ પણ હતી, બટ શું થયું, મેરેજ થઈ ગયા
તો હવે ઇનલોન્સ એમને પરમિશન નથી આપી રહ્યા કે ઘરની બહાર જઈને કામ કરી નથી શકતા, અથવા તો પરમિશન આપે છે, માની લો હસબન્ડ બી સપોર્ટ કરે છે, ઇનલોન્સ પણ સપોર્ટ કરે છે, બટ એ લેડીઝની જોડે ખુદ એટલો ટાઈમિંગ નથી રહેતો કે બહાર જઈને 10 કલાક કામ કરી શકે. બટ આ બિઝનેસ એવો છે કે લેડીઝ ઘરની અંદર 2 કલાક બી કામ કરીને બિઝનેસ ડેવલપ કરી શકે છે. તો નેટવર્ક માર્કેટિંગ બહુ જ બેસ્ટ ઓપ્શન છે દરેક વુમન્સ માટે જે હાઉસવાઈફ છે, રાઈટ. અને અહીંયા આજની મતલબ મહેનત કરો અને કાલે આવક મેળવો. આપણે અહીંયા શું કરીએ છીએ, આજે જેટલી એફર્ટ લગાવીએ છીએ, જેટલી મહેનત કરીએ છીએ, એટલી જ ઇન્કમ આપણને આવતીકાલે મળતી હોય છે. તો બેસ્ટ એવો ઓપ્શન છે નેટવર્ક માર્કેટિંગ. અને મેઇન પોઈન્ટ બોલું તો અહીંયા પર્સનલ ગ્રોથ થાય છે આપણું. યસ, માઇન્ડસેટ સ્ટ્રોંગ બને છે, આપણી પર્સનાલિટી ડેવલપ થાય છે, આપણી અંદર સ્કિલ ડેવલપ થાય છે, આપણી અંદર નવી સ્કિલ ડેવલપ થાય છે. દરેક લેડીઝની અંદર, દરેક વ્યક્તિની અંદર ભગવાને સરસ એવી સ્કિલ આપેલી હોય છે. કંઈક એવા ગુણ આપેલા, એટલા સરસ ગુણ આપેલા છે જે તમારી અંદર છે, એ બેસ્ટ એવા ગુણ છે જે મારી અંદર પણ નથી, રાઈટ. તો એને ડેવલપ કઈ રીતે કરી શકો છો, લોકોની સામે કઈ રીતે લાવી શકો છો, એ બધા જ ચાન્સ તમને નેટવર્ક માર્કેટિંગમાં મળે છે. કારણ કે નેટવર્ક માર્કેટિંગ તમને એક એવું પ્લેટફોર્મ આપે છે જે પ્લેટફોર્મ ઉપર તમારી સ્કિલને તમે બતાવી શકો છો અને લાઈફની અંદર ગ્રો થઈ શકો છો. તો વુમન્સ માટે બેસ્ટ એવો ઓપ્શન છે, કેમ કે સેલ્ફ ડિપેન્ડ આપણે બનીએ છીએ, રાઈટ. અને મેં તો એવું જ કહેવા માંગુ છું કે નેટવર્ક માર્કેટિંગ એ દરેક લેડીઝ માટે કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે લેડીઝ સેલ્ફ ડિપેન્ડ બનવા માંગે છે, એક્સ્ટ્રા ઇન્કમ કમાવા માંગે છે, લોંગ ટાઈમ ફ્યુચર બનાવવા માંગે છે, વુમન્સ એમ્પાવર મોટું કરવા માંગે છે, નેટવર્ક માર્કેટિંગ એના માટે પરફેક્ટ પ્લેટફોર્મ છે. અને એવા દરેક વ્યક્તિ માટે નેટવર્ક માર્કેટિંગ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે પોતાના પરિવારને સપોર્ટ કરવા માંગતા હોય, રાઈટ. બીકોઝ આ જે બિઝનેસ છે એ આવનારા સમયમાં આપણા ફેમિલી માટે પણ બહુ જ બેનિફિટ આપે છે, રાઈટ. તો એની અંદર પણ એની માટે પણ બેસ્ટ એવો ઓપ્શન રહે છે. અને રહી વાત મારી વાત કરું તો ખરેખર મેં જ્યારે આ બિઝનેસની અંદર આવી ત્યારે મને શરૂઆતની અંદર બોલતા પણ નહોતું આવતું, કોન્ફિડન્સ બી નહોતો. અત્યારે હું જે તમારી જોડે બોલી રહી છું આ નેટવર્ક માર્કેટિંગના કારણે જ બોલી રહી છું. બીકોઝ આ બિઝનેસે મને એક એવું પ્લેટફોર્મ આપ્યું જ્યાં હું મારી સ્કિલને, મારી આવડતને બહાર નીકાળી શકી અને અત્યારે તમારી સમક્ષ બોલી શકું છું. મને પણ અહીંયા કોઈ જ નહોતું ઓળખતું, કોઈ કોન્ફિડન્સ નહોતો, કોઈ મતલબ કોઈ પહેચાન પણ નથી મારી, રાઈટ. પણ આ બિઝનેસે મને પ્લેટફોર્મ આપ્યું, મારી ઓળખાણ બનાવી, મારી અંદર કોન્ફિડન્સ વધાર્યો અને મને એક સરસ એવી લીડર બનાવી. તો હું દરેક મહિલાઓને બસ એ જ કહેવા માંગીશ કે અગર તમારી જોડે એક ઓપોર્ચ્યુનિટી આવી છે નેટવર્ક માર્કેટિંગ કરવા માટેની, તો પ્લીઝ એને ખાલી પ્રોડક્ટ વેચવાના છે કે પછી લોકોને ઘરે ઘરે જઈને જોડવાના છે એટલા માટે નથી કરવું, એવું માઇન્ડમાં સેટ કરી અને પ્લીઝ એ ઓપોર્ચ્યુનિટીને નકારી મત ના દેતા. આ ઓપોર્ચ્યુનિટીની અંદર એકવાર આવો, પ્રોપર એની એજ્યુકેશન લો, પ્રોપર એની ટ્રેનિંગ લો, મીટિંગ લો, એના પછી તમે ડિસાઇડ કરો કે આ બિઝનેસ કરવો છે કે નહીં. અને અગર તમારે બી આ બિઝનેસ કરવો છે પરંતુ તમારી જોડે એવું કોઈ માર્ગદર્શન નથી, ગાઈડ કરવા વાળું વ્યક્તિ નથી, તો હું મારા ડિસ્ક્રિપ્શનની અંદર મારો વોટ્સએપ મોબાઈલ નંબર નાખી દઉં છું. તમે કનેક્ટ થઈ શકો છો. અમારા ગ્રુપની અંદર અમે એક એવી સિસ્ટમ ચલાવી રહ્યા છીએ જે સિસ્ટમની અંદર પહેલા તો તમને નેટવર્ક માર્કેટિંગનું પૂરેપૂરું એજ્યુકેશન આપવામાં આવે છે. અને એજ્યુકેશન લીધા પછી અગર તમને લાગે છે કે ના મારી માટે આ પોઈન્ટ બેસ્ટ છે તો તમે આની અંદર ફ્યુચર બિલ્ડ કરી શકો છો. તો બેસ્ટ વેલકમ. તમે અમારા ગ્રુપના પણ અંદર જોઈન થઈ અને સરસ એવો બિઝનેસ ડેવલપ કરી શકો છો. પહેલા શીખો અને પછી તમે ડેવલપ કરી શકો છો. નેટવર્ક માર્કેટિંગ ક્વિકલી મની નથી આપતું, પણ રાઈટ સિસ્ટમ અને રાઈટ ગાઈડન્સ હોય ને, રાઈટ સિસ્ટમ અને રાઈટ ગાઈડન્સ હોય ને તો આ એક લાઈફ ચેન્જિંગ ઓપોર્ચ્યુનિટી છે. યસ, જો તમે પણ સિરિયસ છો અને સાચી રીતે શીખવા માંગો છો તો આ વિડીયોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. હું શીખડાવવા માટે તૈયાર છું, રાઈટ. તો હું પણ તમને જરૂર હેલ્પ કરીશ અને ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર નાખી દઉં છું. અગર તમે બી નેટવર્ક માર્કેટિંગની અંદર કામ શરૂ કરવા માંગતા હોય અને તમારે પ્રોપર એજ્યુકેશનની જરૂર છે કે યસ મને આ બિઝનેસ કરવો છે પણ પહેલા મને પ્રોપર એજ્યુકેશન જોઈએ છે, તો તમને અહીંયા પૂરેપૂરું એજ્યુકેશન આપવામાં આવશે. પહેલા તમે એજ્યુકેશન લો અને પછી આની અંદર વર્ક કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, તો તમને પણ આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જરૂર બતાવજો.
અને લાઇક અને શેર જરૂર કરજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.